તમને ગમે એવું ન આવડતું હોય પણ એમાં મારાથી કાંઈ થાય એમ નથી. ઘણા ખાલી ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ, એટલે ભાઈ એ બધું ક્યાં આવે? હું સવારે ઉઠું ત્યાં તમે સાંજે સૂઈ જાઓ. તમે ગુડ મોર્નિંગ કહો પછી મારે તમને ગુડ મોર્નિંગ કહેવાનું, પછી આપણે વાત ચાલુ કરવાની કે ભાઈ બોલો તમારું શું કામ છે. એટલો બધો ટાઈમ ન હોય ભાઈ. અહીંયા તો દેવા મારે અહીંયા કેટલા મેસેજ આવે, કેટલા જણાને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કહેવાનું. મારે એક માણા બેહારવો પડે મિનિમમ પે વાળો. એટલે તમારે છે ને જે કંઈ કામ હોય ડાયરેક્ટ મેસેજમાં કહી દેવાનું કે આ કામ છે એમ. તો મને લાગે ને તો રિપ્લાય આપું. બાકી ગુડ મોર્નિંગ ગુડ નાઇટ વાળાને જ રિપ્લાય આપવાનો જ નથી આપણે કોઈ દી. ના મને એવું પૂછે કે ભાઈ તમે વિઝા ક્યાંથી કરાવ્યા હતા એમ. તો ભાઈ મારે તો કેવું હતું કે મને સ્પોન્સર કરેલો છે, એટલે મેં ઘરે બેઠા બેઠા જ વિઝા કર્યા હતા. એટલે એ તમે કરી શકો, પણ તમને કોઈક સ્પોન્સર કરે ને તો કરી શકો. એમાં કાંઈ એજન્ટ બેજન્ટની કાંઈ જરૂર નથી. એટલે મારી પાસે એવું કોઈ એજન્ટ નથી કે તમને વિઝા કરાવી દે. એટલે તમે મને એ કોઈ ન પૂછતા કે ભાઈ કયા એજન્ટ પાસે કરાવવું. એટલે એવો એજન્ટ મારી પાસે કોઈ છે નહીં. કે અહીંયા એવી કાંઈ સિસ્ટમ જ નથી ભાઈ કે તમે એજન્ટ તમને વિઝા કરાવી દે ને અહીં કામ મળે. એવું અહીં છે જ નહીં. તો ત્યાં બિચારા કેટલા આટા મારે છે, એ ન કરવા મળે. અહીં ગવર્મેન્ટનો એવું કાંઈ રૂલ્સ જ નથી. એટલે તમે કેવું તમારે આવવું હોય તો સ્ટુડન્ટનો જ છે એક રસ્તો, ને એક કોઈક તમને બોલાવે તો થાય. બાકી બીજું તો કંઈ થાય નહીં. એટલે તમારે છે ને ક્યાંય ખોટા પૈસા કોઈને દેવા નહીં. અહીંયા એવું કાંઈ થતું નથી. એટલે ખોટી રીતે ક્યાંય એજન્ટ ગોતતા નહીં, કેમ કે એવું કાંઈ થતું જ નથી. એજન્ટ એ જે કેમ કે ને કે હું મોકલી દઉં, એટલે એ ખોટી વસ્તુ છે. 1% કદાચ સાચું હોય તો હોય, બાકી એ બધી વસ્તુ ખોટી છે. એટલે એમાં ક્યાંય પડતા જ નહીં. 25-25, 30-30 લાખ રૂપિયા છે એમ કહે છે ને કે અમે ત્યાં દેવું. એ અહીંયા ભાઈ રોવે છે. 25 દઈને જે આવ્યો હોય ને અહીં મારી પાસે છે એવા 8-10 જણા મારા ગ્રુપના જ છે. એટલે એ કોઈ પૈસા એવી રીતે દેતા નહીં. બાકી તમારે સારા મારો રસ્તો હોય ને તો સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટમાં આવો. 25-30 લાખ દેવાય નહીં, પણ આ તો તમને બધાને રસ છે. એટલે બાકી ભણવાના એટલા બધા પૈસા થોડા દેવાય. આ તો તમારી પાસે જો પૈસા પડ્યા હોય ને તમને એમ થાય ફોરેન જવું છે તો વહી આવો. અહીંયા તમ તારે સમજો આ જલસા છે. અત્યારે જો અહીંયા 8:30 વાગ્યા છે ને જો આવું અત્યારે દી છે, એટલે એમ તમ તારે અહીંયા મજા આવે એવું છે. પણ વહી આવો. બાકી વિઝા માટે કોઈ મને મેસેજ ન કરતા. એમાં હું કોઈ નહીં, મારે ક્યાંય એવી લાગવાગ નથી. હું એને સાહેબને ફોન કરું ને સાહેબ તમારી ફાઇલ પાસ કરી દે. બીજું કાંઈ કામ હોય ને તો તમ તારે કહેજો. બાકી વિઝા માટે કોઈ મને મેસેજ ન કરતા ને પૂછતા નહીં, કોમેન્ટ ન કરતા. બીજું કાંઈ હોય ને તો તમ તારે કહેજો ને. એ થાય એવું છે તો જ કરી. બાકી એમાંય પછી જવાબ તો હું ન આપું, કેમ કે ન થાય એમ હોય એટલે જવાબ ન આવે એટલે તમારે સમજી લેવાનું કે આ ભાઈને થાય એવું નથી. એટલે બીજું હોય ને એવું તો કહેજો. બાકી એજન્ટનું ને એ મને એવી કાંઈ એમાં નથી ખબર પડતી ભાઈ. હું કોઈ દી કોઈ એજન્ટ પાસે નથી ગયો. એટલે તમે હાથે કરો. અને સ્ટુડન્ટ વિઝામાં મૂકવો હોય ને તો સ્ટુડન્ટમાં તો એજન્ટ ઘણા બધા છે. એટલે સારા એજન્ટ હોય ને એમાં જવાના. આપણે સુરતમાં છે જ એવા ઘણા સારા એજન્ટ. જે નામચીન હોય એની પાસે જવાય એટલે ખબર પડી જાય છે. જૂનો હોય ને એ ફ્રોડ ન કરતો હોય. બાકી ઝાઝા ફ્રોડવાળા હોય આમાં. એટલે એની પાસે જવાનું. તમારા સ્ટુડન્ટના જે કાંઈ ડોક્યુમેન્ટ હોય એ બધા એને દેવાના, એ કરી દે આખી પ્રોસેસ. એટલે એ રીતનું છે બધું.